ભરૂચમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પનીરની ડીશમાંથી નીકળ્યા ચિકનના ટુકડા। જી હા દર્શક મિત્રો, ભરૂચ જિલ્લામાં નામ બળે અને કામ છોટે જેવો ઘાટ જોવા મળ્યો છે। શ્રવણ ચોકડી નજીક આવેલ શ્રી ઋષિ ચિટ્ટુ નાડુ રેસ્ટોરન્ટમાં એક પરિવાર જમવા ગયો હતો અને તેમને પનીરની સબ્જી મંગાવી હતી। પનીરની સબ્જી આરોગતા પનીર સાથે ચિકનના ટુકડા અને હડકીઓ નીકળતા જ સ્વાદ પ્રેમીઓનો સ્વાદ ફિક્કો પડી ગયો હતો અને ગુસ્સો આસમાને ચડી ગયો હતો। તાત્કાલિક વેટર્સને બોલાવી જાણ કરતા તેમણે ભૂલ સ્વીકારી હતી, પરંતુ આ બાબત બહુ ગંભીર હોવાથી તેઓએ રેસ્ટોરન્ટમાં જ જે ડીશમાં પનીરની સબ્જી સાથે ચિકનના ટુકડા આવ્યા હતા તેના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા। શ્રી ઋષિ ચિટ્ટુ નાડુ રેસ્ટોરન્ટમાં ન જવા માટે અપીલ પણ કરી હતી। શ્રી ઋષિ ચિટ્ટુ નાડુ રેસ્ટોરન્ટમાં હવે ભરૂચ શાખાનું ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગ પહોંચી ગયું છે અને ત્યાં વાનગીઓ કેવી રીતે તૈયાર થાય છે તે અંગે તપાસ કરી હતી। જ્યાં તપાસ કરતા દરમિયાન તેમના ધ્યાને આવ્યું કે રસોડાની અંદર વેજ અને નોનવેજ વાનગીઓ એક સાથે જ તૈયાર કરવામાં આવતી હતી, સાથે ગંદકીનું સામ્રાજ્ય હતું અને આ સામ્રાજ્ય વચ્ચે જ વાનગીઓ તૈયાર થતી હતી। ચોંકાવનારા દ્રશ્યો જોઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તાત્કાલિક રેસ્ટોરન્ટ બંધ કરવાની નોટિસ ફટકારી છે।